વેલકમ બેક। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ તંત્રની બેદરકારીના પગલે ભર ઉનાળે ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે। સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં તંત્ર દ્વારા બિનઉપયોગી પાણી છોડી દેવાની શરૂઆત કરવામાં આવતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો, જે મુદ્દે સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। ધોરણે નક્કર કામગીરી કરવી જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શ્રી તથા જવાબદાર અધિકારીઓ આ બાબત કંઈ પણ કરતા નથી। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ 4-5 દિવસે પીવાના પાણી ગંદા આવે છે, સારા નથી આવતા। તેથી સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રી અને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબતની કામગીરી કરવી જોઈએ। આ પાણીનો જે બગાડ થાય છે, જે લોકો સત્તા પર બેઠેલા છે એમની અણઆવડતના કારણે પબ્લિકના પૈસા ગેરવલ્લે ગયા હોય એવું અમને લાગી રહ્યું છે। અત્યારે હાલમાં ઉનાળાનો સમય છે, ઘણા બધા સુરેન્દ્રનગર જિલ્લાના ગામો એવા છે જ્યાં પીવાનું પાણી પૂરતું નથી મળતું, અને આ લાખો લીટર પાણી, હજારો લીટર પાણી હાવ ભોગવવામાં એમનેમ